નમસ્તે મિત્રો, તો લાસ્ટ વિડીયોમાં આપણે આર્ટિકલ એન વિશે અભ્યાસ કર્યો હતો અને હવે આપણે આ વિડીયો લેક્ચરમાં આર્ટિકલ ધ વિશે અભ્યાસ કરીશું. અને ત્રણેય આર્ટિકલનો અભ્યાસ થઈ ગયા પછી આપણે આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ એના વિશેની ખાલી જગ્યા માટે પૂરવા માટેની એક એક્સરસાઇઝ પણ અહીંયા આપવામાં આવેલી છે, જેને આપણે ભરી દેશું અને એના શું જવાબ આવે એ જોઈ લેશું. ચલો તો આપણે જોઈશું અત્યારે આર્ટિકલ ધ. તો આર્ટિકલ ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે, એટલે કે વ્યાખ્યાયિત આર્ટિકલ છે. આર્ટિકલ ધનો કંઈ આમ મતલબ નથી હોતો, એનો અર્થ કંઈ થતો હોતો નથી. જે રીતના આપણે આર્ટિકલ એ અને એનનો એક એવો અર્થ થતો એવો અહીંયા કંઈ ચોક્કસ અર્થ થશે નહીં. તેમ છતાં પણ આર્ટિકલ ધ છે તે ચોક્કસતા દર્શાવે છે, કંઈક ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરે છે. આર્ટિકલ ધ છે એ એક વચનમાં અથવા બહુવચનમાં આવી શકે છે, જ્યારે આર્ટિકલ એ અને એન હતા એ માત્ર એક વચનમાં જ આવતા હતા. આ આર્ટિકલ ધ છે એ એક વચનમાં પણ આવી શકે અને બહુવચનમાં પણ આવી શકે છે. ચલો અત્યારે આપણે અહીંયા ફોકસ કરીશું, અહીંયા ધ્યાન આપીશું. ચલો સૌપ્રથમ આપણને પહેલો મુદ્દો આર્ટિકલ ધનો ઉપયોગ ક્યાં થાય એમાં જોઈએ તો કોઈ વસ્તુ, પ્રાણી કે પદાર્થ વિશે સૌપ્રથમ વખત વાત કરીએ ત્યારે તે એકવચન નામની પહેલા એ કે એન વપરાય છે, પરંતુ તેમના વિશે ફરી વાત કરવા આર્ટિકલ ધ વપરાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ હોય અથવા તો કોઈ પણ પ્રાણી હોય કે પદાર્થ વિશે આપણે પહેલી વખત વાત કરતા હોય તો એ નામના ગુજરાતી ઉચ્ચાર પ્રમાણે જો સ્વર હશે તો એન મૂકીશું, વ્યંજન હશે તો એ મૂકીશું. પરંતુ એના એ જ નામ વિશે જ્યારે આપણે એના વિશે વધુ માહિતી આપવા માંગતા હોય, એના વિશે વધુ ઉલ્લેખ કરવા માંગતા હોય ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. કઈ રીતે? એક્ઝામ્પલથી આપણે જોઈએ. ચલો એક્ઝામ્પલ પહેલું, ધીસ ઇઝ એ પેન, ખાલી જગ્યા પેન ઇઝ બ્લેક. હવે સમજી લો આ પેનની આપણે વાત કરી છે કે ધીસ ઇઝ એ પેન. એક વખત પહેલી વખત મેં આ પેનની વાત કરી એટલે અહીંયા ખાલી જગ્યા પૂરવાની હોત, ખાલી જગ્યા અહીંયા આપેલી છે, જો આપણે પણ જવાબ પૂરી દીધો, કારણ કે જવાબ આપણે અહીંયા જ પૂરવાનો. તો ધીસ ઇઝ ખાલી જગ્યા પેન એવું હોત ને આ સેન્ટેન્સ નથી અત્યારે સમજી તો આપણે શું ઉચ્ચાર કરત? તો કે આનો ઉચ્ચાર શું હોય છે? આ પેન. પેન એટલે ગુજરાતી વ્યંજન કહેવાય અને એક વચન નામ છે એટલે શું મૂકવું આપણે? એ. પણ આ ને આ પેનની વાત આપણે આગળ કરી. આ પેન છે એમ કહું, પછી હું એમ કહું કે આ પેન કાળી છે, તો અહીંયા એ જ કીધું છે ખાલી જગ્યા પેન ઇઝ બ્લેક. તો હવે બીજી વખત આના જ પેનની વાત આપણે કરવાની, હવે આપણે એ નહીં મૂકવાનું. ભલે ને અહીંયા વ્યંજનથી ઉચ્ચાર થતો હોય ગુજરાતી, તેમ છતાં પણ આપણે શું કરીશું? હવે ધ મૂકીશું. ખ્યાલ આવી ગયો? શું કહે છે? ધીસ ઇઝ એ પેન, આ એક પેન છે. ધ પેન ઇઝ બ્લેક, કે આ પેન બ્લેક છે. ચાલો એ જ રીતના હવે આગળ જોઈએ તો ધીસ ઇઝ એન ઓરેન્જ, કે આ એક નારંગી છે. તો અહીંયા ઓરેન્જ છે એક વચન નામ હતું, ગુજરાતી સ્વર પ્રમાણે ઉચ્ચાર થતો હતો એટલે એન મૂક્યું. પહેલી વખત વાત થઈ એટલે એ અથવા એન મૂકી આપણે. હવે અહીંયા આપણે એક એન મૂકીશું નહીં, ભલે ને અહીંયા સ્વરથી ઉચ્ચાર થતો હોય તો પણ એન નહીં આવે, એ પણ નહીં આવે. શું આવશે હવે? તો કે ધ, કારણ કે એકને એક વસ્તુ વિશે બીજી વખત વાત કરવાની હોય એટલે શું આવે? ધ. તો ધીસ ઇઝ એન ઓરેન્જ, આ એક નારંગી છે. સમજી લો મારા હાથમાં એક નારંગી હોય તો હું કહું કે આ એક નારંગી છે. ધ ઓરેન્જ ઇઝ બિગ, કે તે નારંગી મોટી છે. એના નિર્ણય વિશે વાત કરવાની એટલે પહેલી વખત આર્ટિકલ એ અથવા એના આપણા ઉપયોગ પ્રમાણે. જ્યારે બીજી વખત એના એ વસ્તુ કે પ્રાણી કે પછી પદાર્થની વાત કરવાની હોય તો આપણે શું મૂકીશું? ધ મૂકીશું. ક્લિયર? ચાલો બીજો નિયમ, વિશ્વની એકમાત્ર વસ્તુ કે કુદરતની અનન્ય એકમાત્ર વસ્તુ કે પદાર્થના નામની પહેલા પણ આર્ટિકલ ધ વપરાય છે. એટલે કોઈ પણ વિશ્વની અંદર એકના એક જ વસ્તુ હોય, બીજે ક્યાંય જોવા ન મળતી એવી વસ્તુ હોય, અથવા તો કોઈ કુદરત નિર્મિત વસ્તુ હોય કે જે માનવ નથી બનાવી શકતો એવી કોઈ પણ વસ્તુ હોય અને એકમાત્ર વસ્તુ હોય, એને આપણે શું કહીએ? કુદરતની અનન્ય એકમાત્ર વસ્તુ અથવા તો પદાર્થ ના નામની પહેલા શું વપરાય છે? આર્ટિકલ ધ. કઈ રીતે સમજીએ આપણે? ખાલી જગ્યા સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ.
સર એટલે સૂર્ય છે, તો સૂર્યને કોઈ માણસ બનાવી શકે નહીં, એટલે કે કુદરતી વસ્તુ છે. તો કુદરતી પદાર્થ હોય એને દર્શાવવા માટે, અને એકને એક જ હોય, સૂર્ય બીજે કઈ તરફ આવો જોવા મળશે, એક જ સૂર્ય હોય એ આખા વિશ્વની અંદર એક જ જોવા મળે. તો એટલા માટે અહીંયા એક નહીં મૂકીશું ધ. અત્યારે આપણે આર્ટિકલ ધ ભણ્યું છે, એટલે બધી ખાલી જગ્યાની અંદર આર્ટિકલ ધ જ આવશે. અત્યારે આ બાજુના પાડે અહીંયા એ એમ કે ધ ગમે તે આવી શકશે. ચલો, તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, કે સૂર્ય એ પૂર્વ દિશામાં ઉગે છે. અહીંયા બીજું એક આર્ટિકલ ધ નો ઉપયોગ આવીએ છીએ, આગળ આવશે ત્યારે અભ્યાસ કરશું, પણ છતાંય કહી દઈએ એક વખત કે અહીંયા આ ઈસ્ટ છે ને એ શું કહેવાય, દિશાનું નામ કહેવાય. ઈસ્ટ એટલે પૂર્વ દિશા. તો દિશાના નામ આગળ ઈસ્ટ હોય, વેસ્ટ હોય, નોર્થ હોય, સાઉથ હોય, આ રીતના દિશાના નામની આગળ પણ શું આવે, આર્ટિકલ ધ. તો એવી જ રીતના બીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. અહીં આપણે એવી રીતના કહી દીધું, સૂર્ય છે એ કુદરતે બનાવેલી વસ્તુ છે, એટલે અહીંયા ધ તો આપણે મૂકી દીધું. એવી જ રીતના અહીંયા છે અર્થ એટલે પૃથ્વી થાય. શું થાય? તો પૃથ્વી છે કોઈ મનુષ્ય ન બનાવે, ઈશ્વરે કરેલું સર્જન છે, એટલે કુદરતની, અને એના જેવી બીજી કઈ પૃથ્વી જોવા પણ નહીં મળે આપણને. એક જ પૃથ્વી, બીજી કઈ પૃથ્વી હોય નહીં, કેવી 3-4 પૃથ્વી લાગી દે તો એ મળે નહીં. એટલા માટે આ અર્થ છે એ કુદરત નિર્મિત અનન્ય એકમાત્ર વસ્તુ કહેવાય. એટલે અહીંયા પણ શું આવશે, આર્ટિકલ ધ. તો ધ અર્થ એટલે પૃથ્વી, મૂવ્સ રાઉન્ડ ધ સન એટલે સૂર્યની આસપાસ ફરે છે. તો પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે, આપણને ખ્યાલ છે. ચાલો, ત્રીજો પ્રખ્યાત ઇમારત, ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનોના નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. તો કોઈ પણ પ્રખ્યાત ઇમારત હોય વિશ્વની અંદર, ભલે પછી એ કુદરતે ન બનાવેલી હોય, કોઈ પણ રાજા કે પછી કોઈ વ્યક્તિએ બનાવેલી કોઈ પણ માનવ નિર્મિત ઇમારત હોય, પણ એ પ્રખ્યાત ઇમારત હોવી જોઈએ, અને વિશ્વમાં એક જ માત્ર એવી હોય છે, એના જેવી બીજી ન હોવી જોઈએ. એવી ઇમારતોના નામની આગળ પછી કોઈ ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાન. ઐતિહાસિક સ્થાન એટલે ઇતિહાસને દર્શાવતું હોય એવું સ્થાન, જેમ કે આપણે કહીએ કુતુબ મિનાર છે, તાજમહાલ છે, એ ઇતિહાસને દોહરાવે એવા બધા નામ છે. ત્યાર પછી ભૌગોલિક સ્થાન. ભૌગોલિક સ્થાન એટલે શું? તો કે નદી છે, નદીના નામ હોય, પર્વત હોય, પર્વતોની ગિરિમાળા, ટાપુ હોય, એ બધું શું કહેવાય, તો ભૌગોલિક સ્થાન છે. એવા ભૌગોલિક સ્થાનના નામની આગળ શું આવશે, આર્ટિકલ ધ વપરાશે. ખ્યાલ આવી ગયો? જોઈએ બે ઉદાહરણ એકદમ ક્લિયર થઈ જશે. ચલો, ખાલી જગ્યા ગંગા ઇઝ એ હોલી રિવર. હવે આપણને ખબર છે કે ગંગા છે એ નદીનું નામ છે, એટલે કે એ શું કહેવાય, ભૌગોલિક સ્થાન કહેવાય. તો એની આગળ આપણે શું મૂકીશું, આર્ટિકલ ધ. ધ ગંગા ઇઝ. હવે અહીંયા કદાચ ખાલી જગ્યા પૂર્વની હોત તો કઈ રીતે બોલે, તો કે જો અહીંયા ખાલી જગ્યા હોત, રિવર એટલે નદી થાય. શું થાય? નદી. એ નામ કેવું કહેવાય, એક વચન. આ હોલી છે એ વિશેષણ છે, હોલી એટલે પવિત્ર. તો આ નામના અર્થમાં આને વધારો કર્યો એટલે શું કહેવાય, વિશેષણ છે. તો વિશેષણનું ઉચ્ચાર જોઈશું, આનું શું વચન, હોલી. હોલી એટલે હ વ્યંજનથી થાય એટલે શું આવે, એ. ચલો, તો ગંગા ઇઝ એ હોલી રિવર, કે ગંગા એ પવિત્ર નદી છે. બીજું એક્ઝામ્પલ જોઈશું, ખાલી જગ્યા તાજમહાલ ઇઝ ઇન ઇન્ડિયા, કે તાજમહાલ ભારતમાં આવેલો છે. તો તાજમહાલ છે એ પ્રખ્યાત ઇમારત છે, જૂની ઐતિહાસિક એવું સ્થાન છે. તો એટલા માટે એને દર્શાવવા માટે પણ શું આવશે, અહીંયા એ નહીં મૂકી કે એમ નહીં મૂકી, શું મૂકીશું, આર્ટિકલ ધ. તો ધ તાજમહાલ ઇઝ ઇન ઇન્ડિયા, કે તાજમહાલ એ ભારતમાં આવેલો છે. તો હવે ચોથો નિયમ, મહાન પવિત્ર ધર્મ ગ્રંથોના નામ, વર્તમાનપત્રો, દિશા કે જાતિના નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. તો આ શું કહે છે, તો કે સમજી કોઈ પણ ધર્મનો મહાન પવિત્ર ધર્મ ગ્રંથો, જેમ કે આપણે ભારતની અંદર કહીએ તો રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, સોમવેદ, ઋગ્વેદ, ઘણા બધા. એ બધા શું છે, મહાન પવિત્ર ધર્મ ગ્રંથ છે. એવી રીતના મુસ્લિમ કે ઇસ્લામ ધર્મની અંદર હોય તો કુરાન આવે, પછી ખ્રિસ્તી ધર્મની અંદર કે બાઇબલ આવે. એમ જુદા જુદા ધર્મોના પવિત્ર જે ધર્મ ગ્રંથો છે એના નામની પહેલા પણ શું વપરાય છે, આર્ટિકલ ધ. એક વસ્તુ ક્લિયર. બીજું શું કહે છે, તો કે વર્તમાનપત્રો. વર્તમાનપત્રો એટલે આપણે છાપા કહીએ છીએ, ન્યૂઝપેપર.
એ દરેક ન્યૂઝપેપરના નામની પહેલાં શું આવશે? આર્ટિકલ ધ. એવી જ રીતના આગળ જોઈએ એ પ્રમાણે કોઈ પણ દિશાનું નામ હોય અથવા તો કોઈ પણ જાતિને સૂચવવાનું. જાતિ એટલે કઈ જાતિ? તો કે સમગ્ર જે ગાયની જાતિ છે એ સમગ્ર વિશ્વની અંદર ઉપયોગી છે, તો એ આખા ગાયનો સમૂહ દર્શાવે છે, આખા ગાયનું જૂથ દર્શાવે. તો એ પ્રમાણેની જાતિ હોય એ જાતિને દર્શાવવા માટે પણ એ નામની પહેલાં શું વપરાય છે? આર્ટિકલ ધ વપરાય છે. દિશાની અંદર આપણે જોઈએ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, આ ચારે ચાર દિશાના નામની આગળ પણ શું આવશે? આર્ટિકલ ધ આવશે. ચલો એથી આગળ એક્ઝામ્પલમાં જોઈએ. ખાલી જગ્યા રામાયણ ઇઝ એ હોલી બુક. હોલી બુક એટલે પવિત્ર પુસ્તક અથવા તો ધર્મગ્રંથ, પવિત્ર ધર્મગ્રંથ. ચલો તો રામાયણ એ એક પવિત્ર ધર્મ પુસ્તક છે, આપણે એમ કહીશું. ચલો તો રામાયણ છે શું છે? ધર્મગ્રંથનું નામ છે, એટલે શું આવશે? આર્ટિકલ ધ. ક્લિયર? ચલો આગળ. માય ફાધર રીડ્સ ખાલી જગ્યા સંદેશ. સંદેશ છે એટલે કે આપણે સંદેશો એવું બી પણ સંદેશ વર્તમાન પત્રનું નામ છે, છાપાનું નામ છે, ન્યૂઝપેપરનું નામ છે, એટલે અહીંયા આગળ આર્ટિકલ ધ આવશે. તો મારા પિતાજી સંદેશ છાપું વાંચે છે. ચલો એથી આગળ. ધ પાંડવાસ ટ્રાવેલ ટુવર્ડ્સ ખાલી જગ્યા નોર્થ. અહીંયા આપણે નોર્થની અંદર દિશાનું નામ છે, કેપિટલ રાખીશું. તો ધ પાંડવાસ ટ્રાવેલ ટુવર્ડ્સ ખાલી જગ્યા નોર્થ. તો નોર્થની અંદર આપણે આર્ટિકલ દિશાના નામની આગળ શું આવશે? ધ. ચોથું છે એથી ખાલી જગ્યા કાઉ ઇઝ એ યુઝફુલ એનિમલ. જો અહીંયા આપણે વાત છે એ શું કહે છે કે ગાય એ ઉપયોગી પ્રાણી છે. તો એ ગાય છે એક જ ગાયની વાત નથી, તો સમગ્ર વિશ્વની અંદર જે ગાયોનો સમૂહ છે બધી આવી. એવું તો નહીં કે ભારતની ગાય છે એ જ ઉપયોગી પ્રાણી છે. સમગ્ર વિશ્વની અંદર જેટલી બી ગાયો રહેલી છે એ વિશ્વનું ઉપયોગી પ્રાણી છે એમ કહી શકાય. એટલા માટે એ આખો જાતિ અથવા તો સમૂહ દર્શાવે છે, એટલે અહીંયા પણ શું આવશે? આર્ટિકલ ધ. ચલો એથી આગળ પાંચમું છે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણના ઈએસટી વાળા રૂપ પહેલા અને ક્રમવાચક સંખ્યા પહેલા પણ આર્ટિકલ ધ વપરાય છે. તો આ ક્રમવાચક સંખ્યા એટલે શું એ આપણે સમજી પડે. એ પહેલાં શું કહે કે સુપરલેટિવ ડિગ્રી. હવે ડિગ્રીના ત્રણ રૂપ આવે, એક પોઝિટિવ ડિગ્રી, એક કમ્પેરેટિવ ડિગ્રી અને એક સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી એટલે શું? તો કે વિશેષણની પાછળ ઈએસટી લાગેલું હોય તો સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણનું રૂપ કહી શકાય. હવે એવા નામની પહેલાં શું આવશે? આર્ટિકલ ધ આવશે. તો સમજીએ અહીંયા ટોલ વિશેષણ છે, એની પાછળ ઈએસટી લાગ્યું એટલે ઈએસટી વાળું રૂપ થઈ ગયું કહેવાય. હા, તો એની આગળ શું આવશે? આર્ટિકલ ધ. હવે ઈએસટી વાળા રૂપ પહેલાં આર્ટિકલ ધ લાગે. બધા ઈએસટી એમ નહીં, પણ વિશેષણનું ઈએસટી વાળું રૂપ હોવું જોઈએ. સુપરલેટિવ ડિગ્રી હોય તો આર્ટિકલ ધ મૂકી શકાય. અને સુપરલેટિવ ડિગ્રીની અંદર ઈએસટી વાળા રૂપ પહેલાં આર્ટિકલ ધ ફરજ નથી. અથવા તો જે વિશેષણનો ઉચ્ચાર લાંબો થતો હોય ત્યાં આપણે મોસ્ટ પ્લસ વિશેષણ રાખવું પડે. અહીંયા જો એવું ઉદાહરણ છે, આ મોસ્ટ છે ને એ મચનું ઈએસટી વાળું રૂપ કહેવાય. એટલે આમ જોઈએ તો બ્યુટીફુલ આખું વિશેષણ છે, એની આગળ મોસ્ટ લાગ્યું તો મોસ્ટની પહેલાં પણ શું આવે? આર્ટિકલ ધ. કારણ કે આ બંને વાક્ય છે કઈ ડિગ્રીના છે? સુપરલેટિવ ડિગ્રીના છે. ચલો એ જ રીતના હવે આપણે જોઈશું કે ક્રમવાચક સંખ્યા એટલે શું? તો કે આપણે કહીએ કે પ્રથમ, દ્વિતીય, તૃતીય, અંતિમ, ત્યાર પછીનું, તો આ બધાને શું કહેવાય? ક્રમવાચક સંખ્યા કહેવાય. એટલે કે ઇંગ્લિશમાં આપણે કહીએ તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, લાસ્ટ, નેક્સ્ટ વગેરે શું કહેવાય? ક્રમવાચક સંખ્યા. એટલે કે એને ક્રમવાચક સંખ્યા દર્શક વિશેષણ કહેવાય. ચલો તો અહીંયા આપણે જોઈશું કે મીના ગોટ ખાલી જગ્યા ફર્સ્ટ રેન્ક, અને રેન્ક મેળવ્યો છે પણ કેવો રેન્ક મેળવ્યો છે? ફર્સ્ટ રેન્ક. એટલે આ ક્રમવાચક સંખ્યા કહેવાય. એટલા માટે અહીંયા શું આવશે? આર્ટિકલ ધ. રાહુલ સિટ્સ ઓન ખાલી જગ્યા લાસ્ટ બેન્ચ. તો અહીંયા લાસ્ટ છે પણ આના જેવું શું કહેવાય? ક્રમવાચક સંખ્યા દર્શક વિશેષણ કહેવાય. એટલા માટે અહીંયા પણ શું આવશે? આર્ટિકલ ધ. ચલો તો હવે અહીંયા અર્થ કરીએ તો શું થશે કે રોહન ઇઝ ધ ટોલેસ્ટ બોય. કે રોહન એ સૌથી ઊંચો છોકરો છે. સીમા ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ. કે સીમા એ સૌથી વધારે સુંદર છોકરી છે.
મીના ગોટ ધ ફર્સ્ટ રેન્ક, કે મીનાએ પ્રથમ નંબર મેળવ્યો હતો અથવા તો મીનાએ પ્રથમ રેન્ક મેળવ્યો હતો. ત્યાર પછી રાહુલ સિટ્સ ઓન ધ લાસ્ટ બેન્ચ, કે રાહુલ એ અંતિમ બેન્ચ પર બેસે છે, એટલે કે છેલ્લી બેન્ચ પર બેસે છે. તો આપણે હવે આ આર્ટિકલ એ એન્ડ ધ નો અભ્યાસ કર્યો તો એની ખાલી જગ્યા આપણને અહીંયા કેટલીક આપેલી છે. તો ખાલી જગ્યા શેનાથી પૂરવાની છે એની પહેલા સ્પષ્ટતા કરી લઈશું. કારણ કે ખાલી જગ્યાની અંદર આપણે આર્ટિકલ એ એન્ડ ધ તો પૂરવાનું છે, પણ ક્યારેક એવું બનશે કે ખાલી જગ્યાની અંદર ત્રણમાંથી એકેય નહીં આવે તો શું આવશે? ડેશ. એવું ક્યારે આવશે? તો કે કોઈ પણ બહુવચનનું નામ હશે તો બહુવચનના નામની આગળ આર્ટિકલ એન આવે નહીં, તો અહીંયા ડેશ આવી શકે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિના નામની આગળ આર્ટિકલ એન કે ધ એકે આવી શકે. અહીંયા આપણે ડેશ મૂકીશું. ચલો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યાની અંદર આઈ ઈટ ખાલી જગ્યા એપલ એન્ડ ખાલી જગ્યા બનાના. હવે એપલ છે એ એક જ નામ કહેવાય, એટલે કે એક વચન કહેવાય. હવે અહીં આર્ટિકલ એન માંથી જોઈએ તો આપણે શું આ એપલ વાંચીએ એપલમાં એ છે શું કહેવાય? સ્વર કહેવાય, એટલે શું આવશે? એન આવશે. ચલો બીજી ખાલી જગ્યાની અંદર એવું જ છે, સમજી લો. ખાલી જગ્યા પછી નામ જો એક વચન જ છે. હા એક વચન છે. વચાય શું? આ બનાના. બનાનામાં બ શું કહેવાય? વ્યંજન કહેવાય. શું કહેવાય? વ્યંજન. તો એટલા માટે અહીંયા શું આવશે? એ. હા એવું હોત કે આઈ ઈટ એ બનાના એન્ડ પછી એના વિશે વાત કરવાની હોય તો ધ આવે, પણ એવું છે નહીં. એપલ અને બનાના બંને અલગ અલગ વસ્તુ છે. તો બીજી ખાલી જગ્યાની અંદર જોઈએ. કનું કટ ખાલી જગ્યા ટ્રી વિથ ખાલી જગ્યા એક્સ. એક્સ એટલે કુહાડી, કાપવાની, લાકડું કાપવાની કુહાડી. ચાલો તો કનું કટ એટલે કનું કાપે છે. ટ્રી એટલે વૃક્ષ. તો ટ્રી છે એ વ્યંજનથી થાય છે અને એક જ છે એટલે શું આવશે? એ આવશે. આર્ટિકલ એ આવશે. ચાલો તેથી આગળ હવે એક્સ ને વચાઈશું આને એક્સ એટલે કુહાડી વચાયા. એક્સ એટલે અ એ છે શું કે સ્વર, એટલે અહીંયા એ નહીં મૂકી શું આવશે? એન, કારણ કે આ ઉચ્ચાર છે એ સ્વરથી થતો હતો. એથી આગળ ખાલી જગ્યા સન ઇઝ શાઇનિંગ નાઉ. તો અત્યારે આપણે જે સૂર્ય છે એ સૂર્ય ચમકી રહ્યો છે એવું કહીએ છીએ. તો સૂર્ય છે એ પ્રકૃતિની કુદરતની એકમાત્ર વસ્તુ છે, એટલા માટે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યાની અંદર જોઈએ તો મંજીભાઈ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. હવે અહીંયા ઓનેસ્ટ તો આપણે ઈએસટી દેખી અને ધ મૂકી દઈએ તો ખોટું પડવાની શક્યતા કરી. કેમ? તો કે આ ઈએસટી છે ને એ વિશેષણનું ઈએસટી વાળું રૂપ નથી, વિશેષણનું શું છે? મૂળ રૂપ ઓનેસ્ટ છે, એટલે ઈએસટી કહેવાય નહીં. હવે તો આને વચાઈશું તો કે હોનેસ્ટ ન વચાય, પણ શું વચાય? ઓનેસ્ટ વચાય. ઓનેસ્ટ વચાય એટલા માટે શું આવશે? કેમ? કારણ કે નામ છે કેવું છે? એક વચન છે એટલા માટે. અને વિશેષણ છે એનો ઉચ્ચાર છે એ સ્વરથી અથી થતો હતો, એટલા માટે આપણે શું મૂક્યું? એમ. ચાલો એવી રીતના પાંચમી ખાલી જગ્યાએ ધેટ ઇઝ ખાલી જગ્યા રવિ. હવે અહીંયા રવિ છે એ વ્યક્તિનું નામ છે. વ્યક્તિના નામની આગળ કોઈ એક આર્ટિકલ આવે ને એટલે આપણે શું મૂકશું? ડેશ. તો ધેટ ઇઝ રવિ એટલું કહીએ તો હાલે. ખાલી જગ્યા ન હોય તો પણ ચાલે. ધેટ ઇઝ રવિ ડાયરેક્ટ એમ જ ચાલે. હી ઇઝ એન આવશે કે તો કે પાયલોટમાં એક વચન નામ કહેવાય. પાયલોટ વાંચી તો શું થાય? પાયલોટ આવી. તો પ છે શું કહેવાય? વ્યંજન કહેવાય. તો વ્યંજન કહેવાય તો એની આગળ શું આવે? આર્ટિકલ એ. તો એથી આગળ છઠ્ઠી ખાલી જગ્યાની અંદર જોઈએ તો અહીંયા આપણે ગુજરાતી ભાષાંતર કરીએ કે મંજીભાઈ ઇઝ એન ઓનેસ્ટ મેન, કે મંજીભાઈ એ એક પ્રામાણિક માણસ છે. એનું ગુજરાતી કરીએ ધેટ ઇઝ રવિ, કે તે રવિ છે. હી ઇઝ એ પાયલોટ, કે તે એક પાયલોટ છે, એટલે કે વિમાન ચાલક છે. વિમાનને ચલાવવાનું શું કહેવાય? પાયલોટ. ચાલો છઠ્ઠી ખાલી જગ્યાની અંદર જોઈશું આપણે ખાલી જગ્યા નર્મદા ઇઝ એ બિગ રિવર. અહીંયા નર્મદા છે આપણને ખબર છે ભૌગોલિક સ્થાન કે નદીનું નામ છે. નદીના નામની આગળ શું આવશે? આર્ટિકલ ધ. તો નર્મદા ઇઝ એ બિગ રિવર, કે નર્મદા નદી એ મોટી નદી છે. સાતમી ખાલી જગ્યા જોઈશું ધીસ ઇઝ ખાલી જગ્યા એન્ટ. એન્ટ એટલે કીડી.
હવે એન્ટ છે એ શું વચ્ચે સ્વરથી વચ્ચે એક જ છે એટલે શું આવશે એન્ટ. ધીસ ઇઝ એન એન્ટ. હવે એના એ જ કીડી વિશે વાત કરવાની જો ખાલી જગ્યા એન્ટ ઇઝ બ્લેક કે તે કીડી કાળી છે. તો આ કીડી જે હતી એની જ વાત છે એટલે એક વખત આપણે એમ કહેવું પડે એના વિશે બીજી વખત વાત શરૂ થાય એટલે શું કહેવું પડે ધ એન્ટ ઇઝ બ્લેક. તો સમજી લો કે એક કીડી હોય તો હું કહું કે ધીસ ઇઝ એન એન્ટ કે આ એક કીડી છે. ધ એન્ટ ઇઝ બ્લેક કે તે કીડી કાળી છે. ચલો એથી આગળ we will come there in ખાલી જગ્યા આઉટ. અવર છે ને એ મિત્રો એક વચનનું નામ કહેવાય. એને વચ્ચે છે શું અવર. અવર વચ્ચે એટલે એ સ્વરથી શરૂ થયું કે જો અથી શરૂ થયું અને એક વચન નામ છે એટલે શું આવશે એન. ચલો એથી આગળ જઈશું we will come there in an hour એટલે અમે 1 કલાકમાં ત્યાં આવીશું. ચાલો કેતન ગોટ ખાલી જગ્યા લાસ્ટ રેન્ક. તો લાસ્ટ છે જેમ આ રીતનું હતું અહીંયા એવી જ રીતનું શું છે અહીંયા ક્રમવાચક સંખ્યા દર્શક વિશેષણ કહેવાય. આ નામ છે આ વિશેષણ છે જે આર્ટિકલ ધરાવશે. તો કેતન ગોટ ધ લાસ્ટ રેન્ક એટલે કેતને અંતિમ રેન્ક મેળવ્યો એટલે છેલ્લો નંબર મેળવ્યો. ફર્સ્ટ હોય તો પણ શું આવે ધ એવી રીતનું લાસ્ટ છે. ચલો હવે આગળ જોઈએ. એડમંડ હિલેરી વોઝ ખાલી જગ્યા ફર્સ્ટ મેન ટુ રીચ ધ એવરેસ્ટ. અહીંયા તો ખબર પડી જાય એટલે શું આવશે આર્ટિકલ ધ. ચલો તો એડમંડ હિલેરી એ માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચનાર પ્રથમ માણસ હતા, પ્રથમ વ્યક્તિ હતા. ચલો હવે 11મી ખાલી જગ્યાની અંદર મેહુલભાઈ રીડ્સ ખાલી જગ્યા ગુજરાત સમાચાર. તો ગુજરાત સમાચાર છે શું છે છાપાનું નામ છે એટલે કે ન્યૂઝપેપરનું નામ છે. તો ન્યૂઝપેપરના નામની આગળ શું આવે આર્ટિકલ ધ. તો મેહુલભાઈ ગુજરાત સમાચાર નામનું વર્તમાન પત્ર એટલે કે છાપું વાંચે છે, ન્યૂઝપેપર વાંચે છે. ચલો 12મી ખાલી જગ્યાની અંદર જોઈશું ખાલી જગ્યા રામાયણ વોઝ રાઇટેડ બાય વાલ્મીકી. કે રામાયણ એ વાલ્મીકી દ્વારા લખવામાં આવી હતી. રામાયણ છે શું છે પવિત્ર ધર્મગ્રંથનું નામ છે એટલા માટે આર્ટિકલ ધ આવશે. 13મી ખાલી જગ્યા જોઈશું ધ આર્મી માર્ચ ટુવર્ડ્સ ખાલી જગ્યા ઈસ્ટ. ઈસ્ટ છે એ આપણને ખ્યાલ છે દિશાનું નામ છે એટલે અહીંયા પણ શું આવશે આર્ટિકલ ધ. દિશાના નામની આગળ આર્ટિકલ ધ. તો ધ આર્મી એટલે લશ્કર, અહીંયા માર્ચડ આવશે. ધ આર્મી માર્ચડ ટુવર્ડ્સ ધ ઈસ્ટ કે લશ્કર એ પૂર્વ દિશા તરફ માર્ચ કરી એટલે કે આગે કૂચ કરી હતી. ચાલો એના પછી 14 જોઈશું there are ખાલી જગ્યા એપ્સ ઇન ધ બાઉલ. હવે અહીંયા મિત્રો બહુવચન નામ છે એટલે આર્ટિકલ એ પણ ન આવે એમ પણ ન આવે એટલા માટે શું આવશે અહીંયા ડેશ. તો આપણે કહીશું કે ધ આવી શકે પણ ધની કોઈ જરૂરિયાત જ નથી એટલે શું આ ન હોય તો ચાલે. there are eggs in the bowl એટલે બાઉલમાં ઈંડાઓ રહેલા છે. 15મી અને છેલ્લી ખાલી જગ્યાની અંદર જોઈશું આપણે this is ખાલી જગ્યા કાવ. ખાલી જગ્યા કાવ ઇઝરાયલ. તો આ એક ગાય છે. ગાય છે એક વચન નામ છે વાંચીએ તો શું થાય કાવ. કાવમાં ક વ્યંજન એટલે શું આવશે એ. આગળ એના એ જ ગાય વિશે વાત કરીએ છીએ, એના એ જ કાવ વિશે વાત કરીએ છીએ. કાવ ઇઝરાયલ એટલે કે બીજી વખત વાત કરીએ ત્યારે શું આવે ધ. તો આ એક ગાય છે ધ કાવ ઇઝરાયલ કે તે ગાય લાલ રંગની છે. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આર્ટિકલ એ એન્ડ ધ ની અંદર 9મા ધોરણ પૂરતો ખ્યાલ આવી ગયો છે અને કદાચ કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ.